તો આ સાથે જ પાટણના હારીજમાં પણ બસની હાલત છે તે અત્યંત બિસ્માર જોવા મળી છે। એસટી ડેપોમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં મહેસાણા ડિવિઝનમાં આવતા હારીજ એસટી ડેપોમાં કુલ 58 જેટલી બસોને મુસાફરોને લઈને મુસાફરી કરી રહી છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં કેટલીક બસ બંધ હાલતમાં પડેલી છે, તેમજ કેટલીક એસટી બસની કન્ડિશન પણ ખખડધજ હાલતમાં જોવા મળી છે। ત્યારે સરકાર દ્વારા કરવામાં આવતી એસટી અમારી સલામતી સવારીના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા હોય તે જોવા મળી રહ્યું છે। તો આ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બસની હાલત ખૂબ જ ખખડધજ છે। બસની જે બહારની બોડી છે તેની હાલત પણ ખૂબ જ ખખડધજ હાલત જોવા મળી રહી છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? એજન્સીઓ દ્વારા જે રીતે મેન્ટેનન્સ કરવામાં આવે છે, પરંતુ ક્યારે અને કયા કારણોસર આ કામગીરી કરવામાં આવે છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। આ બસની અંદરના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બસની હાલત ખૂબ જ અત્યંત જોવા મળી રહી છે। રિયાલિટી મંતવ્ય ન્યૂઝે જે ચેક કર્યું અને તેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આ તમામ બસના દ્રશ્યો કેદ થયા। મારી પાસે હાલમાં ગાડી 56 ગાડી છે। 56 ગાડીમાં કેટલી બસો કન્ડિશન ડાઉન છે થોડી? નહીં, હાલમાં બધી જ ગાડી સારી છે અને જે જૂની દવાઈ છે જે સ્ક્રેપમાં એનો આગામી તારીખ અમને આપ્યો હોય એક દિવસે અમારે સ્ક્રેપમાં કેટલી બસો એટલી એ હશે? એક ગાડી એવી છે કે જેને સ્ક્રેપ પહેલી તારીખથી 1/12 જાહેર કરી દીધી છે। હમણાં આદેશ મળી ગયો 1/12 અમે એને સ્ક્રેપમાં સ્ક્રેપવાળી બસો જે છે એ મુસાફરો માટે કેટલી યોગ્ય? સારી કન્ડિશનમાં છે હાલમાં, એટલે એની તારીખ આવે પહેલાં નહીં, જે સ્ક્રેપવાળી બસો જે મુસાફરમાં જાય છે એ કેટલું યોગ્ય? સ્ક્રેપ જાય ને પહેલી તારીખથી જાય છે, 1/12 થાય છે, 1/12 પછી ગાડી ફરી ના શકે અને એ ફરશે બી નહીં। સલામત સવારી જે સરકાર દાવા કરી રહી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ મહેસાણા ડિવિઝનમાં આવતા હારીજ ડેપોમાં રિયાલિટી ચેક માટે પહોંચી છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે આજે અહીંયા જે બસ છે જે એસટી નિગમમાં પડી છે, બસની કન્ડિશન આપ જોઈ શકો છો કેમેરામાં કે જે હાલ બિલકુલ બંધ કન્ડિશનમાં છે। એ છેલ્લા 24 કલાકથી અહીંયા જે એસટી ડેપોમાં પડી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે અનેક સીટો પણ છે, પણ ત્યારે મિકેનિકલ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગળના તમામ કામગીરી કરવામાં આવશે। ત્યારે આપણી સાથે અહીંના મિકેનિકલ પણ અમારી સાથે છે, ત્યારે કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો બતાવશે કે જે આપ જોઈ શકો છો કે અહીંયા આપ જોઈ શકો છો કે મિકેનિકલ સાથે અમે વાત કરશું કે આ એસટી બસ કેટલા સમયથી અહીંયા રિપેરિંગમાં છે અને શું કન્ડિશન છે? બસ અત્યારે એક દિવસથી જ છે કામમાં અને આજે કામ પૂરું થઈ જશે અને કામ કરવામાં આવશે। કામ કરે પછી ગાડી બહાર અમે આપીએ છીએ। કોઈ પણ ગાડી હોય એસટીની, અમારી કોઈ પણ ગાડી કામ થયા વગર બહાર જતી નથી। શું અત્યારે એસટીમાં શું રિપેરિંગ કઈ રીતનું છે? બોડીનું કામ છે। કેટલા સમયમાં ઓકે થશે? આજે જ થઈ જશે। આજે જે ગાડી ઊભી જ કરી છે કામમાં, આજ થઈ જશે। શું નામ આપનું? અરવિંદભાઈ નામ છે। ત્યારે મિકેનિકલના જણાવ્યા મુજબ જે પણ એસટી બસ રિપેરિંગ માગી રહી છે તે બસ રિપેર કર્યા બાદ જ મુસાફરો વચ્ચે મૂકવાની વાત કરી રહ્યા છે।